અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલા વિજ્ઞાન ભવનમાં આજે સવારે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા રાજ્યના સહકારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો। જે બાદ અમિત શાહે મહેસાણાના ગોઝારિયા ખાતે કે પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કરી સાણંદ ખાતે તિરંગા યાત્રામાં હાજરી આપી હતી। ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નારણપુરા ખાતે નવનિર્મિત પલ્લવ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેના કારણે હવે 1 લાખથી પણ વધુ લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સોનાનું કન્સાઇનમેન્ટ લઈને આવેલા એક મુસાફરે બાથરૂમમાં જઈને ઇમિગ્રેશનના એક કર્મચારીને સોનું આપી દીધું હતું। જે બાદ આ ઇમિગ્રેશનનો કર્મચારી સોનાનું કન્સાઇનમેન્ટ લઈને પરત પોતાની જગ્યાએ જઈને કામ કરવા લાગ્યો હતો। ત્યારબાદ ઇમિગ્રેશન કર્મચારી કન્સાઇનમેન્ટ લઈને એરપોર્ટની બહાર નીકળતા જ DRIના અધિકારીઓએ તેને રોકીને તલાશી લેતા સોનાનું કન્સાઇનમેન્ટ મળી આવ્યું હતું। ત્યારે પહેલીવાર ઇમિગ્રેશનનો કર્મચારી સોનાની દાણચોરીમાં પકડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે।